સિદ્ધાર્થ એના જે અંગત મિત્રો મેં હમણાં પૂછેલું છે 1 મહિના પહેલાં કે સ્કૂલમાં તમે બધા સાથે હતા તો એમણે કહેલું કે ના સ્કૂલમાં બી ક્યારેક ક્યારેક અલગ જ પડી જતો અને એ રીતે કદાચ 12 વર્ષ પહેલાં સિદ્ધાર્થની ઓળખાણ યંગ છોકરો અને ટ્રાવેલની લાઈનમાં બહુ મોટું ફેમિલી કે કોઈ ઉદ્યોગ ગૃહનું બેકગ્રાઉન્ડ ના હોય તેમ છતાં ખૂબ જ મહેનત અને ખૂબ જ હોસ્પિટાલિટીમાં અંદર જઈને ઇન્ડિવિજ્યુઅલ બધાની ટેક કેર કરીને અને સક્સેસ મેળવ્યું અને એ સક્સેસમાં કદાચ 5 જ વર્ષમાં મારી સનસ્ક્વેર કરીને એક ઓફિસ કોમ્પ્લેક્સની ઓફ સીડી રોડ સ્કીમ છે which is now studio. ત્યાં એને લીધું અને પછી મને આજથી 15 મહિના પહેલાં મળવા આવ્યો કે એપ્રિલમાં મારે આ એક્ઝિબિશન કરવું છે. ત્યારે એને કોરોના જે બધા પરિવર્તન થાય છે અને અંદર જે સુષુપ્ત રીતે આપણા હૃદયમાં જે કળાને લગતી લિટરેચરને લગતી દરેકને લગતી જે વાતો હોય છે એને શાંત મને ફોકસથી કરવાની જેવા એક્ઝામ્પલો આપણે મીડિયામાં બધામાં જોયા છે અને એવો જ આપણી સમક્ષ આ સિદ્ધાંત છે. અને એ પછી મેં જોયું એક સારી વસ્તુ છે કે એના સોશિયલ મીડિયા ઉપર એના પેઇન્ટિંગ્સ મૂકતો રહે છે. કદાચ એને ફોર્મલી આર્ટનું એજ્યુકેશન ભલે નથી લીધું પણ છેલ્લા 15-16 મહિનામાં એક 4-5 વર્ષનું ફાઇન આર્ટ્સના ડિપ્લોમાથી પણ વધારે એવી એને પોતે અભ્યાસ કર્યો છે કે વર્લ્ડમાં કયા આર્ટિસ્ટ પેઇન્ટિંગ્સના કયા ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યા છે શું છે અને કુદરતે આપેલી એના જે વિવિધતા છે એને સરસ રીતે કેનવાસ પર ઉતારે છે. અગેન ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ આઈ એમ inaugurating his solo exhibition. Best wishes to Siddharth. Thank you. Second one is you just walk, you appreciate the work and go. And third one is that you see and somehow things connect you. And when you go back, તમને થાય મારે પાછું જેમ પેલું પેજી જરા જોવું છે યાર કંઈક ઇન્ટરેસ્ટિંગ તો હતું. That is what I would consider your exhibition. There are something which pulls you back to come. There are so much of meaning to the things. I would say after such a long time, I have seen the marvelous work, frankly speaking. I mean, I'm not really going for education since like we all know about it. Ultimately, it's a gift of God. Your hard work, your understanding and your sense of composition. એટલે આઈ એમ ઇન ધ ફિલ્ડ ઓફ આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એટલે એને અન્ડરસ્ટેન્ડ કરવાની અમે ટ્રેન થયેલા છે. આઈ કેન સી કે દેટ ચાહે 15 મહિનામાં જ કર્યું છે તો આઈ વુડ સે ઇટ્સ અનબિલિવેબલ વર્ક. આઈ મીન મેની મેચ્યોર આર્ટિસ્ટ આર સ્ટ્રગલિંગ ટુ ગેટ ધીસ લેવલ. સો યુ આર બ્લેસ્ડ. સ્ટે ગ્રાઉન્ડેડ because one is much more and the things are there. And there are lots of good artist friends. They are like community here. And if you see how much hard work they also do, ત્યારે આપણે થાય કે ભાઈ once you are blessed so much, learn and move forward. અત્યારે એમ કહીએ છીએ કે આઝાદીમાં અત્યારે સમૃદ્ધ. હેલો, મારું નામ સિદ્ધાર્થ પટેલ છે. હું અમદાવાદથી છું. આ મારું સેકન્ડ સોલો એક્ઝિબિશન ગઈકાલથી સ્ટાર્ટ થયું છે 30 એપ્રિલથી અને 5 મે સુધી સાંજે 4 થી 8 આ શો અવેલેબલ છે. 3-4 વર્ષ પહેલાં એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સ મને કરવાની ઈચ્છા થઈ હતી. એટલે બેઝિકલી એની પહેલાંની બી વાત કરું તો આઈ સ્ટડીડ કોમર્સ. મારો એડવેન્ચરસ નેચર, મારું ક્યુરિયસ માઇન્ડ અને લાઈફ એક્સપિરિયન્સીસ મને આ જોનર ઓફ પેઇન્ટિંગ તરફ ડ્રેગ કરી રહ્યા છે. અને 4 વર્ષ પહેલાં કોવિડના ફ્રી ટાઈમ હતો એટલે મને એ ચેપ્ટર વધુ શીખવાની ઈચ્છા થઈ અને પછી મેં એબ્સ્ટ્રેક્ટ શીખવાનું ચાલુ કર્યું અને ગૂગલ યુટ્યુબ પર વિડીયોઝ આર્ટિસ્ટને સાંભળ્યા અને એ પછી
એની ડેફિનેશન્સ સમજી, કયા સમયથી એ શરૂ થયું હતું અને એ પછી અત્યાર સુધી 70-75 વર્ષમાં કયા કયા આર્ટિસ્ટ, ઇન્ટરનેશનલ, નેશનલ આર્ટિસ્ટ, એબ્સ્ટ્રેક્ટ એક્સપ્રેશનિઝમ જોનરમાં કઈ રીતના કામો થયા, એ બધું મેં સમજ્યું અને પછી 6-8 મહિના સ્ટડી કરીને પછી તરત મેં પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યા. મને એવું થયું કે ના, આઈ હેવ ટુ ગો ઇન ટુ ધ પેઇન્ટિંગ ઓનલી, અને પછી મને વધુ જવાબો મળશે. અને પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યા પછી 5, 7, 8, 10 મહિના સુધી હું પેઇન્ટિંગ કરતો હતો. મને ખ્યાલ નથી આર્ટ ગેલેરીઝ શું છે, કોઈ આર્ટિસ્ટને હું ઓળખતો નહોતો. અને મેં પેઇન્ટિંગ મેં ક્યાંક મારી ઓફિસમાં, ટ્રાવેલ ઓફિસમાં મૂક્યા હતા અને મને કોઈએ કહ્યું કે આ રીતે અમદાવાદમાં ગ્રુપ શોઝ, આર્ટ શોઝ ચાલતા હોય જેમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો નજીવી અમાઉન્ટ પે કરીને, અને પછી તમે એ લોકો સાથે એ રીતે ચર્ચા કરવાનો તમને તક મળે. એટલે મેં એ રીતે પાર્ટિસિપેટ કર્યું અને પછીથી મારી જર્ની આ ચાલ્યા કરે છે. મેં 4, 5, 7, 8 શોઝ પાર્ટિસિપેટ ડુ ધ સોલો એક્ઝિબિશન, મોર પેઇન્ટિંગ્સ આઈ વોન્ટેડ ટુ શો એક સાથે. એટલે પછી મેં ગુફા આર્ટ ગેલેરી, આજ ગેલેરી પર ગયા વર્ષે એપ્રિલમાં મારું ફર્સ્ટ સોલો એક્ઝિબિશન કર્યું, જેનું ટાઇટલ હતું ઇન ટુ ધ વાઇલ્ડ. પછી મેં ફરી થોડો બ્રેક લઈને બીજા પેઇન્ટિંગ્સ કરવાના ચાલુ કર્યા. તો ફર્સ્ટ એક્ઝિબિશનમાં મારા મોટા પેઇન્ટિંગ્સ હતા કેનવાસ પર, એન્ડ ધેન એ શો પત્યા પછી મેં એવું વિચાર્યું કે થોડા નાના પેઇન્ટિંગ્સમાંથી શું નીકળે છે, અને જે કેનવાસની જગ્યાએ હું પેપર પર કામ કરું તો શું નીકળે છે. એ એક્સપેરિમેન્ટ્સ સ્ટાર્ટ કર્યા ફર્સ્ટ 6 મંથ્સ, અને ધેન મને ડિસેમ્બર, જાન્યુઆરીમાં રિયલાઇઝ થયું કે આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ધ ગુડ વિઝ્યુઅલ ફોર ધ સેકન્ડ સોલો એક્ઝિબિશન. એટલે મેં એના બુકિંગ્સ કર્યા અને પછીથી મેં થોડા મોટા પેઇન્ટિંગ્સ પર એની પર એ જ સ્ટાઇલ સાથે કામ કરવાનું ચાલુ કર્યું, અને પછી અહીંયા પેઇન્ટિંગ્સ હું આજે ડિસ્પ્લે કરી રહ્યો છું. ગઈકાલથી આ શો સ્ટાર્ટ